हेलो गाइस, गुड आफ्टरनून, जय श्री कृष्ण, जय माता जी, नीलामा की ओर से आप सभी को। તો ગાઈસ અત્યારે છે ને સાંજના 4 વાગ્યા છે અને આજે છે ભાદરવા વદ 14 અને આવતીકાલે અમાસ છે અને પરમ દિવસથી આશો સુદ એકમ શરૂ થશે એટલે નવરાત્રિ શરૂ થવાની છે પરમ દિવસે. પણ ગાઈસ અત્યારે તમે આ જુઓ લોકેશન, વરસાદી માહોલ થઈ ગયો છે ગાંધીનગર પેથાપુરમાં તો, અને વરસાદ પડી રહ્યો છે જોરદાર. તો ગાઈસ ખરેખર વરસાદ આવે ગમે, પણ મને છે ને બિન સિઝનમાં વરસાદ આવે ને મને નહીં ગમતું. અત્યારે જ્યારે વરસાદની જરૂર નથી અને વરસાદ આવે છે તો મને નહીં ગમતું. કારણ કે ગાઈસ એક તો નવરાત્રિ આવે છે તો નવરાત્રિમાં ગરબા ગાવાનો શોખ હોય અને પછી વરસાદ આવે તો શું કહેવાય, વરસાદમાં ગરબા ગાવાનું મજા ના આવે. એટલે હવે જો પાછો વરસાદ છે ને શું કહેવાય રૂકી ગયો અને પાછું આવે છે અને પાછું હવે ધુમ્મસ થયું હોય ને એવું થોડું બધી વસ્તુઓ આમ ઝાંખી દેખાવા લાગી છે. હા, હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રીનાબા તરફથી આપ સૌને. તો ગાઈઝ આજે છે સન્ડે અને તમને બધાને હેપી સન્ડે. અને ગાઈઝ આજે અમે આવ્યા છીએ અમદાવાદમાં નરોડામાં, અને નરોડાથી આગળ જે એસઆરટી ક્વાર્ટર્સ છે એની બાજુમાં ત્યાં અંદર એક ખાંચો છે, ત્યાં દુકાન છે. દુકાનનું નામ શું છે ભાઈ આપના? આઝાદ બ્રેન્ડ ઝોન. આઝાદ બ્રેન્ડ ઝોન. હા, આઝાદ બોલી લે ભાઈ, તમે બોલો. આઝાદ બ્રેન્ડ ઝોન દુકાનનું નામ છે ભાઈ. હા, તો ગાઈઝ અહીંયા દુકાન છે અને ત્યાં છે ને કલેક્શન છે જેન્ટ્સ માટે કપડાનું, શર્ટ, પેન્ટ, ટી શર્ટ, હા એ રીતનું. તો ગાઈઝ અમે બસ સાનિધ્યાના પપ્પાના માટે અમે એમના કપડાં લેવા આવ્યા છીએ ગાંધીનગરથી. તો ગાઈઝ આ છે સામે સ્વામિનારાયણ પાર્ક છે અને બસ અમે અહીંયા આવ્યા છીએ. સ્વામિનારાયણ પાર્કની સામેનું બજાર છે, કોમ્પ્લેક્સ બાટા સૌરાષ્ટ્ર કોઓપરેટિવ બેંક. ત્યાં અમે લાસ્ટ ટાઈમમાં છે ને સાનિધ્યના કપડાં અહીંયાથી લીધા હતા દિવાળી પર. બસ અત્યારે અમે આવ્યા છીએ કપડાં લેવા માટે. અને આ તમે બજાર જુઓ, જ્યાં પહેલાં અમે રહેતા હતા એ જ ઇલાકો છે. હોલસેલમાં ભાવે, રિટેલમાં ખરીદી, બ્યુટી પર ગાઈઝ અહીંયા કપડાં લેવા આવ્યા છે. બેબી હબમાં બાટાનો શોરૂમ છે, રોયલ સ્પેરો છે. હા, તો ગાઈઝ આ છે સામે સ્વામિનારાયણ પાર્ક છે અને બસ અમે અહીંયા આવ્યા છીએ. સ્વામિનારાયણ પાર્કની સામેનું બજાર છે, કોમ્પ્લેક્સ બાટા સૌરાષ્ટ્ર કોઓપરેટિવ બેંક. ત્યાં
અમે લાસ્ટ ટાઈમમાં છે ને સાનિધ્યના કપડાં અહીંયાથી લીધા હતા દિવાળી પર. બસ અત્યારે અમે આવ્યા છીએ કપડાં લેવા માટે. અને આ તમે બજાર જુઓ, જ્યાં પહેલાં અમે રહેતા હતા એ જ ઇલાકો છે. હોલસેલમાં ભાવે રિટેલમાં ખરીદી સિટી પર ગઈ. અહીંયા કપડાં લેવા આવ્યા છે બેબી હબમાં. બાટાનો શોરૂમ છે. રોયલ સ્પેરો છે. તે ફોન કેમ લીધો? તારો પાસે લુક સારું છે. લેન્સ પણ એનું જે ફેબ્રિકને લુક હોવું જોઈએ ને એ બહુ મસ્ત છે. તો ગઈઝ અમે આવ્યા હતા સ્વામિનારાયણ પાર્કની સામેનું કોમ્પ્લેક્સ છે ત્યાં. અને ત્યાં બેબી હબનું હતી શોપ. ત્યાંથી અમે રીશુબાના છે ને કપડાં લીધા છે એક જોડી અહીંયાથી. અને આ દુકાન છે, જેને બી શોપિંગ કરવી હોય નરોડામાં અહીંયા આ દુકાનમાં આવી શકે. આ શોપની અંદર ઘણી બધી વેરાયટી છે, તમે જોઈ શકો છો ગઈઝ. હા બેટા, હા એ લેવું છે. ઓહો હો પપ્પા આવે છે. પપ્પા એ ગયા છે, આગળ ગયા છે. તો ગાઈઝ આજે નવરાત્રિ છે, તો તમને બધાને પહેલાં તો હેપી નવરાત્રિ. અને બસ અત્યારે સાંજના 7:30 પહેલાં અમે આ શું કહેવાય માતાજીનું સ્થાપન કરી દીધું છે. બસ દીવા બી કરી દીધા છે. તો ગાઈઝ માં અંબાની આરતી અમે દર વખતે કરીએ છીએ. એટલે અમારા ગોદેવી માં છે આશાપુરામાં. ત્યારે અમે છે ને દર નવરાત્રિમાં અમે 9 દિવસ માતાજીની આરતી કરીએ છીએ. પણ એના પપ્પા કાલે ઘરે ન હોવાથી, ઓફિસમાં હોવાથી પહેલાં આરતી સાનિધ્ય જોડે કરાવી. મેં કીધું લે તું શરૂઆતમાં તું માતાજીની આરતી ઉતાર. તો ગાઈઝ એ આરતી ઉતારતો હતો અને આરતી ચાલુ હતી. અને બસ અને પછી એના પછી આરતી મેં ઉતારવાનું શરૂઆત કરી. તો એ કેવું કરે, થોડી વારે આમ ઊભો થાય, નીચે થાય, આમ ફટાફટ ઉતારે, પછી ધીમે ઉતારે. સાનિધ્ય છે ને એવું કરતો હોય છે. એને મન પ્રમાણે એમ આપણે કહીએ બેટા ધીમેથી, એટલે ધીમે કરે. પાછે ખબર નહીં એવું ઉતાવળમાં આરતી ઉતારે ને. એટલે મેં કીધું તો એને સમજાવ્યું બેટા ધીમે ધીમે આરતી કરાય. આરતી ચાલુ હોય એટલે કદાચ હાથમાંથી પડી જાય તો આપણે બળી જવાય માતાજીની આરતીમાં, પછી વિઘ્ન આવી જાય એવું કહેવાય. એટલે છે ને બેટા આરતી ધીમે ધીમે ઉતારવાની. મેં એવું એને શીખવાડ્યું. પછી કહે મમ્મી હું તારો વિડીયો બનાવું. તો પછી સાનિધ્ય છે ને મારો વિડીયો બનાવવા લાગ્યો. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. દીનાબા તરફથી આપ સૌને આઈ હોપ તમે બધા મજામાં હશો. અને ગાઈઝ અત્યારે છે ને નવરાત્રિ ચાલી રહી છે, તો આજે માતાજીનું બીજું નોરતું છે. તો તમને બધાને મા અંબા જગતજનની તમારે બધી જ મનોકામનાઓ, મનની બધી જ ઈચ્છાઓ મા અંબા તમારી પૂરી કરે. મા કુળદેવી, મા આશાપુરા અને મેલડીમાંને જે હું બહુ માનું છું, એ મેલડીમાં પણ તમારી બધાની જ મનોકામનાઓ પૂર્ણ કરે એવી મારી દિલથી પ્રાર્થના છે માતાજીને. અને ગાઈઝ શું કહેવાય, આજે બીજું નોરતું બી થઈ ગયું. પહેલું નોરતું તો વીતી ગયું ગઈકાલે અને સવાર થઈ ગઈ છે. અને બસ અત્યારે હું બેઠી છું. કપ છે, અહીંયા ચા છે અને અંદર ભાખરી છે. ચા અને ભાખરી ખાવાના. અહીંયા મસ્ત પવન આવે છે ગાઈઝ. આ બાજુ બાલ્કની ખુલ્લી છે,
સોરી બાલ્કનીની એવી સ્લાઇડર ખોલી છે ને એટલે. અને બસ તો ગાઈઝ અત્યારે શું કહેવાય ઊંઘ આવતી હતી. સોનુબેન પણ તો એ ઉઠીને તૈયાર કરીને એને સ્કૂલે મોકલ્યો. અને હવે બસ હું બેઠી છું બ્રશ કરીને ચા નાસ્તો કરવા માટે. અને ગાઈઝ શું કહેવાય, ચલો પછી મળીએ. તો ગાઈઝ હું તમને એમ વાત કરતી હતી કે અમે છે ને સન્ડે છે ને અમે અમદાવાદ ગયા હતા અને ત્યાંથી શોપિંગ કરી છે કપડાની. એ તમે જોયું જ હશે મારા વિડીયોમાં. તો એમાં એવું છે ને કે કૃષ્ણનગર એસઆરપી ક્વાર્ટર્સ છે ને એની બાજુમાં એક ખાંચો છે નરોડા જવાનો કેનલ સાઈડ. ત્યાં એક શોપ છે આઝાદ બ્રાન્ડ ઝોન. ત્યાં છે ને જીન્સના કપડાં મળે 2500ની 3 જોડી મળે છે અને કપડાં બી સારા છે, ફોર્મલ છે. તમારા સાનિધ્યન પપ્પાના ઓફિસમાં પહેરવા માટે મેં ફોર્મલ કપડાં લીધા છે. એ સાનિધ્યને તો ના મળે પણ 3-4 ટી શર્ટો લીધી છે જોડીઓમાંથી. અને હરીશુને એક જોડી લીધી છે. બાકી તો નથી કાંઈ લીધું, પણ એમાં ટાઈમ બહુ વીતી ગયો. અને બસ ખાલી અમે ડીમાર્ટમાં ગયા હતા. ડીમાર્ટમાં તો ઘણું શોપિંગ મતલબ શું કહેવાય ગ્રોસરી સામાન જે લેવાનો હતો એ લીધું. અને બસ પછી પાછા રિટર્ન આવી ગયા અમદાવાદથી પીઠાપુર ગાંધીનગર. અને ગાઈઝ તો હું તમને એમ વાત કરતી હતી કે જે લોકોએ મારા વિડીયો જોવે છે પણ સબસ્ક્રાઈબ નથી કર્યું એ લોકોને મારી ખાસ વિનંતી છે કે પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને મને સપોર્ટ કરજો. મારે 100 નહીં પણ 1000 કે કરવાના છે. 1000 કે સબસ્ક્રાઈબર એના માટે. તો ગાઈઝ પ્લીઝ. અને શું કહેવાય જે લોકોને મારા વિડીયો પસંદ આવતા હોય એ લોકો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને થેન્ક યુ ફોર વોચિંગ. ચલો આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ચલો બાય, જય માતાજી.